નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારો સાથે હું મનોજ। હવે નજર કરીએ ફાસ્ટ ટ્રેક ન્યૂઝ પર। ગુજરાત વિધાનસભાના ચોથા દિવસે વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, જેમાં કોંગ્રેસે સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે ડબલ એન્જિન સરકાર તેમના માનીતાઓને ડબલ ફાયદો કરાવે છે અને પ્રજાના ટેક્સના પૈસાથી અદાણી જેવા લોકોને ફાયદો કરાવે છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે આશા વર્કર અને ગરીબ લોકોના પૈસા આપવામાં આવતા નથી, પણ અદાણી જેવા લોકોને ફાયદો કરાવવામાં આવે છે। ગોધરા નગરપાલિકા સંચાલિત દુકાનોમાં ભાડામાં વધારો કરતા 500 થી વધુ વેપારીઓએ દુકાન બંધ રાખી વિરોધ નોંધાવ્યો। પાલિકાએ ભાડા વસૂલાત માટે દુકાનો સીલ કરવાનો નિર્ણય કરતા વેપારીઓએ દુકાનો બંધ પાડી વધારાનું ભાડું પરત ખેંચવાની માંગ કરી છે। દુકાનોમાં ભાડા વધારવા મુદ્દે અગાઉ પણ વેપારીઓ અને પાલિકા વચ્ચે મીટિંગ થઈ ચૂકી છે, પરંતુ ભાડા વધારા મામલે કોઈ નિર્ણય નહીં લેવાતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પગાર નહીં ચૂકવતા હડતાલ પર ઉતર્યા છે। 54 જેટલા કર્મચારીઓએ પગારની ચૂકવણી ન કરતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। કર્મચારીઓએ રાજેશ એન્ટરપ્રાઇઝના ઇજારેદારોના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી તેવો આક્ષેપ કરાયો છે। સુરત જિલ્લાના માંડવીના અરેટ ગામે ગેરકાયદેસર ચાલતી સ્ટોન ક્વોરી મામલે અરેટ ગામ સજ્જડ બંધ હતું। સ્ટોન ક્વેરી બંધ કરાવવાના મુદ્દે સમગ્ર ગામ બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈને રેલી કાઢી ધરણા યોજ્યા હતા। અરેટ ગામની આજુબાજુના 5 જેટલી સ્ટોન ક્વોરીઓ આવેલી છે। આ સ્ટોન ક્વોરીને બ્લાસ્ટિંગ કરવામાં આવી, તેને લઈને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। સુરત જિલ્લાના પલસાણાના બારાસડી ખાતે ડિવાઈડર સાથે મોટરસાયકલ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં 2 યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમરેલી જિલ્લાના બાબરાના કણુકી ગામે પવનચક્કી ચલાવતી કંપનીની મનમાની સામે આવી છે। વિન્ડ ફાર્મ કંપની દ્વારા આડેધડ ખોદકામ થતા ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। કોટડા પીટાવાળી સિંચાઈની પાણીની કેનાલ તોડી પડાતા ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ખેડૂતોના ખેતર વાડીએ જવાના રસ્તા કંપનીએ બાધિત કર્યાના પણ આક્ષેપ થયા છે। સુરતમાં નગર પ્રાથમિક સમિતિના અધ્યક્ષ ધનેશ શાહનું પત્રિકા કાંડમાં નામ આવ્યા બાદ રાજીનામું લઈ લેવાયું છે। પત્રિકા કાંડમાં તેમની સામે ગંભીર આક્ષેપ થયા બાદ ભાજપ દ્વારા તેમની હાકલપટ્ટી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ભાજપના સભ્યો વિરુદ્ધ લખાયેલા કેટલાક લેટર ભાજપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે તેમ છે। છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં ધરણા પર બેઠેલા પીજીવીસીએલના ઉમેદવારના પ્રશ્નોને વાચા આપવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ઉર્જા પ્રધાનને પત્ર લખ્યો છે। શક્તિસિંહ ગોહિલે ઉર્જા પ્રધાન કનુ દેસાઈને પત્ર લખીને પીજીવીસીએલના ઉમેદવારોને ન્યાય અપાવવા રજૂઆત કરી। 400 થી વધુ યુવાનો ન્યાયની માંગ સાથે રાજકોટની પીજીવીસીએલ કચેરી બહાર ધરણા પર બેઠા છે। કડકડતી ઠંડીમાં રસ્તા પર સૂઈ રહે છે, પરંતુ કોઈ સિનિયર અધિકારીએ સંવાદ કર્યો નથી, જે દુઃખદ બાબત છે, પરંતુ તેમના પ્રશ્ન સાંભળવા સત્વરે નિકાલ આવે તેવું વિનંતી છે। રાજકોટના ધોરાજીમાં આંગણવાડીની આશા વર્કર બહેનો સાથે મળીને શોષણ મુક્તિ રેલી કાઢી પોતાનો રોષ ઠાલવી બજેટનો વિરોધ કર્યો। સરકારના બજેટ માટે આંગણવાડી અને આશા વર્કર બહેનોએ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ બજેટમાં સરકારે આંગણવાડી વર્કર આશા બહેનો છે તેમની માંગણીઓ નહીં સંતોષાતા તે નિરાશ જોવા મળી છે। જૂનાગઢમાં નરસિંહ વિદ્યા મંદિરમાં ભડકાઉ ભાષણ કરવા મુદ્દે મૌલાના સલમાન અઝહરીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે મુંબઈમાં રહેલા મૌલાના સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું। આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારબાદ જૂનાગઢ B ડિવિઝન પોલીસે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનાર આયોજક અને મૌલાના સામે ગુનો દાખલ કર્યો। આ બનાવની ગંભીરતા સમજી ATSની મદદ લેવામાં આવી હતી અને તેની ધરપકડ કરાઈ હતી। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે, ત્યારે આજે ગૃહમાં 2 બેઠકનું આયોજન થયું। બેઠકના પ્રારંભે નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ, જળસંપત્તિ વિભાગના પ્રશ્નોત્તરીનું આયોજન થયું, તો બીજી બેઠકમાં રાજ્યપાલના સંબોધન પર ધન્યવાદ પ્રસ્તાવને લઈને વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે। આ સિવાય કૃષિ, પશુપાલન, આદિજાતિ વિકાસ વિભાગ પર ચર્ચા થશે અને સાથે જ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ
ની કામગીરી પર પ્રશ્નોત્તરી થશે। મહેસાણાથી અયોધ્યા સુધી સ્પેશિયલ ટ્રેન મહેસાણાથી રવાના થઈ। વન અને પર્યાવરણ વિભાગના એક્સ મંત્રી તેમજ ભાજપના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ MS પટેલ સહિત સ્થાનિક ધારાસભ્ય અને નેતા દ્વારા લીલી ઝંડી આપી રાત્રે 11:50 ટ્રેનને મહેસાણા રેલવે સ્ટેશન ખાતેથી રવાના કરવામાં આવી। આ ટ્રેનમાં મહેસાણા જિલ્લાના વિધાનસભા બેઠક વિસ્તારના લોકો જોડાયા હતા। આણંદ જિલ્લાના ખંભાતના રોહન ડાઇઝ કંપનીમાંથી ઝેરી ગેસ લીકેજથી અફરાતફરીનો માહોલ સર્જાયો। વહેલી સવારે વેસલમાં ભરેલા ક્લોરો ગેસ બોટલમાંથી ગેસ લીકેજની અસરના પગલે આજુબાજુના વિસ્તારોની શાળાઓમાં બાળકો છોડી દેવાયા હતા। આ ઘટનાની જાણ થતાં મામલતદાર સહિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સહિતની ટીમ રોહન ડાઇઝમાં પહોંચી હતી। વહેલી સવારે ઝેરી ગેસથી શ્વાસ લેવામાં તકલીફો થવાની ફરિયાદ સ્થાનિકમાં ઉઠી હતી। ઝેરી ગેસ લીકેજ થતાં કલમસરના જેતપુરા, બાજીપુરા, પંડુરિયાપુરા, જહાંગીરપુર સહિતના ગામોમાં ગેસની અસર જોવા મળી હતી। કચ્છમાં કોરી ક્રીકથી લઈને ગાંધીધામ વિસ્તારમાં દરિયાઈ વિસ્તારમાં પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત પ્રથમ વખત વન વિભાગ દ્વારા સંવેદનશીલ જળશેર ડોલ્ફિનની ગણતરી હાથ ધરવામાં આવી। કચ્છના અંદાજિત 160 કિલોમીટર જેટલા દરિયા વિસ્તારમાં વન વિભાગે કુલ 27 જેટલી ટીમ અને 100 જેટલા ગણતરીકારો દ્વારા ડોલ્ફિન માછલીની ગણતરી હાથ ધરવામાં આવી। ડોલ્ફિન એક સંવેદનશીલ જળચર છે અને તે મનુષ્ય તરફ મળતા સંકેતો સહેલાઈથી અને ઝડપીથી સમજી શકે છે। સુરતના ભેસ્તાનમાં રખડતા શ્વાનના હુમલાથી 4 વર્ષની બાળકીના મોત બાદ સુરતના મેયરે શ્વાનને પકડી રસીકરણ અને ખસીકરણની કાર્યવાહીની સૂચના આપી। સુરતના મેયરે શ્વાનોના હુમલા પાછળ સ્થાનિક વિસ્તારમાં ચાલતી નોનવેજની લારીઓને જવાબદાર ગણાવી છે। માસૂમ બાળકીનો શ્વાન દ્વારા જીવ લેવાયો હતો તે વિસ્તારમાં કડક કાર્યવાહીના આરોગ્ય વિભાગે આદેશ આપ્યા છે। જૂનાગઢના કેશોદના અગતદાય રોડ પાસે આવેલા સહજાનંદ પેટ્રોલ પંપ પર 2 ટ્રક અથડાતા આગ લાગવાની ઘટના બની। જો કે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। જાણે કે આગ લાગી નથી, કોઈના દ્વારા કાવતરું કરીને આગ લગાડવામાં આવી હોય તેવું દેખાય છે। સીસીટીવીમાં એક ટ્રક સાથે બીજો ટ્રક અથડાતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે। અમદાવાદમાં અંદાજે સીએનજી ગેસથી ચાલતી 25 ગાડીના 50 જેટલા ચાલકો પગારના ચૂકવણી મુદ્દે થઈ રહેલા અન્યાય મુદ્દે હડતાલ પર ઉતર્યા છે। ઈથર અનમોલ ચિરાગ નામના કોન્ટ્રાક્ટરના ચાલકો મોડી રાતથી હડતાલ પર ઉતર્યા। તેઓનો આક્ષેપ છે કે છેલ્લા 13 વર્ષથી તેમના ખાતામાં 22,000 પગાર જમા થતો હતો, તેમ છતાં તેમને 13,000 રોકડા ચૂકવવામાં આવતા હતા। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે ગેરકાયદેસર દબાણ ઉપર તંત્રએ બુલડોઝર ચલાવ્યું અને 70થી વધુ રહેણાંક મકાન તેમજ કોમર્શિયલ બાંધકામને તોડી પડાયા છે। બેડિયાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર સ્ટ્રક્ચર પર તંત્રનું બુલડોઝર ફેરવી રસ્તાઓ પહોળા કરવાની કામગીરી હાથ ધરાઈ છે। આ રસ્તો પહોળો કરવા માટે 2 વર્ષથી ગ્રાન્ટ આવી છે। તો રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશના ટ્વીટ પર કિસાન કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। પ્રવક્તા મંત્રી બંધ યોજનાના ટ્વિટર પર વખાણ કેવી રીતે કરી શકે તેવું પાલ આંબલિયાએ પ્રશ્ન કર્યો છે। શું પ્રવક્તા મંત્રીને ખબર નથી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ છે? આ પ્રકારના સવાલ તેમણે ઉઠાવ્યા છે। મંત્રીને પાક વીમા યોજના બાબતે જ્ઞાન નથી કે ભાજપની પ્રણાલી મુજબ જૂઠું બોલે છે। આ પ્રકારના આક્ષેપો પાલ આંબલિયા દ્વારા કરાયા છે। પ્રધાનમંત્રી પાક વીમા યોજના વર્ષ 2020થી બંધ હોવાનું તેમણે જણાવ્યું છે। જો યોજના જ બંધ હોય તો યોજના મુજબ ખેડૂતો ખુશ કેવી રીતે હોય? આ પ્રકારના તમામ સવાલો છે તે પાલ આંબલિયા દ્વારા કરાયા છે। શું મોદી ગેરંટીઓ બધી પ્રધાનમંત્રી પાક વીમા યોજના સહાય જેવી છે? આ પ્રકારના પ્રશ્ન તેમના દ્વારા કરાયા છે। પ્રવક્તા મંત્રી જાણવા છતાં ખોટી માહિતી આપી ખેડૂતોને ગુમરાહ કરે છે। આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે। તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શું જ્ઞાન વગરના છે? આ પ્રકારના ગંભીર આક્ષેપ પાલ આંબલિયાએ કર્યા છે। આવા જ્ઞાન વગર મંત્રીઓને ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ તેવી પણ તેમણે માંગ કરી છે। પ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી ખેડૂતો ખુશખુશાલ છે, ત્યારે સવાલ એ છે કે મારી સરકારના મંત્રી શું જ્ઞાન વગરના છે?
શું એમને એ પણ ખબર નથી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે એ 2020થી સંપૂર્ણ રીતે બંધ છે? જે યોજના બંધ હોય એમાં ખેડૂતોને લાભ કેવી રીતે મળે? જે યોજના બંધ હોય એનાથી ખેડૂતો સહાય મળે અને ખુશખુશાલ કેવી રીતે થાય? આ સૌથી મોટો સવાલ છે. તો મહત્વનું છે કે પાલ આંબલિયા દ્વારા આજે યોજનાને લઈને, ફસલ વીમા યોજનાને લઈને આક્ષેપ કરવામાં આવ્યા છે કે યોજના જ બંધ છે તો તેની સહાય કેવી રીતે મળે? આ પ્રકારના નિવેદન છે પાલ આંબલિયા દ્વારા કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રીએ જાણવા છતાં ખોટી માહિતી આપી ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે, તે પ્રકારનું નિવેદન પાલ આંબલિયા આપ્યું છે. અને તેમણે કહ્યું છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે, શું તેમને આ બાબતે જ્ઞાન નથી તેવું પણ તેમણે જણાવ્યું છે. અને ખરેખર જો જ્ઞાન વગરના મંત્રી હોય તો તેમને રાજીનામું આપી દેવું જોઈએ તેવો સવાલ પણ પાલ આંબલિયાએ ઉઠાવ્યો છે. તો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના ટ્વીટ પર કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ આ પ્રકારના ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા છે. યોજના જે બંધ હશે તો સહાય કેવી રીતે મળે? આ પ્રકારનું નિવેદન પાલ આંબલિયા દ્વારા આપવામાં આવ્યું છે. મંત્રીને પાક વીમા યોજનાના બાબતે જ્ઞાન નથી કે ભાજપની પ્રણાલી મુજબ જૂઠું બોલે છે, આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને લઈને આ પ્રકારનું નિવેદન છે. તેમનું કહેવું છે કે 2020ની સાલથી પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે તે બંધ છે. જો યોજના જ બંધ હોય તો આ યોજના મુજબ ખેડૂતો ખુશ કેવી રીતે હોય અથવા તેનો સહાય કેવી રીતે મેળવી શકાય? આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે. શું મોદી ગેરંટીઓ બધી પ્રધાનમંત્રી પાક વીમા યોજના સહાય જેવી છે? આ પ્રકારના અનેક આક્ષેપો છે તે ઋષિકેશ પટેલના એક ટ્વીટ બાદ ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચાના જે નેતા છે પાલ આંબલિયા, તેમના દ્વારા આ પ્રકારનું જે નિવેદન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ પ્રકારનું જ્ઞાન ન હોવાથી આવા મંત્રીઓને રાજીનામું ધરી દેવું જોઈએ તેવી પણ તેમણે માંગ કરી છે. તો પાલભાઈ આંબલિયા આપણી સાથે જોડાયા છે. પાલભાઈ, સ્વાગત છે. સૌપ્રથમ તો આપનું જે નિવેદન સામે આવ્યું છે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને લઈને, શું છે આ સંપૂર્ણ વિગતો? જો રાજ્યના સરકારના મંત્રી શ્રી જ્યારે એવું કહે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના કારણે ખેડૂતો ખુશખુશાલ છે, 2014 પહેલા ખેડૂતોને ખૂબ તકલીફ પડતી હતી અને આ મોદી સાહેબ છે તો મુમકિન છે, ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યના પ્રવક્તા મંત્રીશ્રીને શું એ ખબર નથી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના તો ગુજરાતમાં 2020થી બંધ છે? જે બંધ યોજનામાં ખેડૂતોને સહાય આ ઋષિકેશભાઈ અને ભાજપ સરકાર કેવી રીતે આપતી હશે? આ મોટો સવાલ છે. અને એને કહ્યું કે મોદી ગેરંટી, તો કદાચ એવું બની શકે કે ઋષિકેશભાઈ પોતે એવું કહે છે કે મોદી ગેરંટી કેવી છે, તાકે ગુજરાતમાં ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં જે સહાય મળે છે એવી છે. કદાચ ઋષિકેશભાઈનો વ્યંગાત્મક કદાચ આ ટ્વીટ હોય તો અલગ વાત છે, કારણ કે જે બંધ યોજના છે એમાં કોઈ સહાય મળવાની નથી અને બંધ યોજનામાં જો સહાય મળે તો એ કેવી મળે? તો કે મોદી ગેરંટી જેવી. તો મોદી ગેરંટી ખરેખર આવી છે? એટલે ઋષિકેશભાઈ જો વ્યંગ કરતા હોય તો આવકાર્ય છે, અને ખરેખર જો એને જ્ઞાન ન હોય તો રાજ્ય સરકારના, એટલે હું જે રાજ્યનો નાગરિક છું અને એ નાગરિક અને એ રાજ્યની સરકારના પ્રવક્તા મંત્રીશ્રીને જો જ્ઞાન ન હોય કે 2020થી જે યોજના બંધ છે એ યોજનાના એ વખાણ કરતા થાકતા ન હોય તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે મંત્રીશ્રી જ્ઞાન વગરના છે ને જ્ઞાન વગરના મંત્રીશ્રીઓએ રાજીનામા આપી દેવા જોઈએ, અથવા તો ભાજપની જે પ્રણાલી છે જૂઠું બોલવું, વારંવાર બોલવું, અને એના ભાગરૂપે આજે એમણે ટ્વીટ કરી અને કહ્યું છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી ખેડૂતોને સહાય મળે છે ને એ ખેડૂતો ખુશખુશાલ જાય. એટલે એ કદાચ ભાજપની પ્રણાલીનો ભાગ હોય તો નવાઈ કે આશ્ચર્યની વાત નથી એમાં. પાલભાઈ, પરંતુ આજે વાસ્તવિકતા શું છે? યોજના જ 2020થી બંધ છે તો પછી સહાયનો તો પ્રશ્ન જ ક્યાં ઉભો થાય છે? યોજના જ બંધ થઈ ગઈ છે, પછી સહાય કઈ રીતે મળશે? હા, એટલે તમે જે મને સવાલ કરો છો આ સવાલ ખરેખર ઋષિકેશભાઈને કરવો જોઈએ કે ઋષિકેશભાઈ, જે યોજના 2020થી બંધ છે એ યોજનામાં ખેડૂતોને સહાય કેવી રીતે મળે? અને આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતમાં જયારે આ યોજના બંધ કરી, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, એની જગ્યાએ નવી યોજના જે લઈ આવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, તો એ તો મિસ્ટર ઇન્ડિયા થઈ ગઈ.
જેમ મિસ્ટર ઇન્ડિયા કોઈને દેખાતા નહીં એમ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મિસ્ટર ઇન્ડિયા સાબિત થઈ છે. ગુજરાતમાંથી જીએસટીવી ના માધ્યમથી હું સરકારને ચેલેન્જ સાથે કહું છું, 1 રૂપિયાની સહાય ગુજરાતમાંથી એક ખેડૂતને આપવામાં આવી હોય તો સરકાર એનું નામ જાહેર કરે. 4 વર્ષ સુધી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના, જેમ ઋષિકેશભાઈ અત્યારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના ગાણા ગાયા, એવી જ રીતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના 4 વર્ષ સુધી ગાણા ગાયા, પણ 1 રૂપિયો આપવામાં આવ્યો નથી. મનોજ. જી પાલભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહેસાણા જિલ્લાના ખેરાલુના એકતાનગર નજીકથી દેશી બનાવટના તમંચા સાથે નિયાઝ ખાન ઉર્ફે ચીના નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. એસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવતા ઉનાવથી ખેરાલુ હથિયાર સાથે પરત આવતો હતો ત્યારે તેને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીને ઝડપીને પોલીસે તેની પાસે 2 જીવતા કારતૂસ અને હથિયાર મળી કુલ 3200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદના જગતપુર 4 રસ્તા પાસે આવેલા કોમ્પ્લેક્સના સી બ્લોકના 6 માળે આવેલી જીઆઈટી કંપનીના સર્વર રૂમમાં આગ લાગી હતી, જેના પગલે ફાયર બ્રિગેડની 4 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો. આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર નથી. આ દરમિયાન કોમ્પ્લેક્સમાં રહેલા દર્દીઓને પણ બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સુરતના બેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને માસૂમ 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરતા કરુણ મોત થયું. શ્વાનના હુમલાનો ભોગ બનેલી માસૂમ બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી. બેસ્તાન પોલીસે માસૂમ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના બાવના સપરેડા ગામ કે ખાનગી શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. વાવના ઢીમા ગામના સાવન સાધુ સપરેડાની માલાણી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. રૂમમાં સાથી મિત્રો સાથે શાળામાં પરીક્ષા આપવા ગયો હતો. તે સમયે વિદ્યાર્થીએ રૂમમાં એંગલ પર ટુવાલથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. પરીક્ષા હોવા છતાં સાવન શાળાએ નહીં પહોંચતા સાથી મિત્રો રૂમમાં જોવા પહોંચ્યા હતા, ત્યારે આ ઘટનાની જાણ થઈ. ત્યારબાદ તેના પરિવારના લોકોને જાણ કરતા આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ભાવનગર જિલ્લાના જેસરના જૂનાપાદર ગામે નવદંપતિ વચ્ચે થયેલા ઘરેલું ઝઘડાનું પરિણામ હત્યા સુધી પહોંચ્યું. ઘરેલું ઝઘડાને લઈને પત્ની દીપિકા વસાવાએ પોતાના પતિને બોથડ પદાર્થ વડે માર મારી તેની હત્યા કરી. પોલીસે પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે દંપતીએ 10 દિવસ પહેલા જ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ભાવનગર શહેરમાં ગુનેગારો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે, ત્યારે શહેરમાં મોતી તળાવ વિસ્તારમાં જૂની અદાવતને લઈને ચિરાગ નામના યુવકનું 4-5 જેટલા આરોપીએ અપહરણ કરી તેને ઢોરમાર માર્યો હતો. તેમાં યુવકની ગંભીર હાલત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 3 દિવસ અગાઉ સગા કાકા દિનેશ નિષાદની હત્યા કરનાર ભત્રીજા બ્રિજેશ નિષાદની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. વતનમાં 2 થી 3 વખત થયેલી નાની મોટી માથાકૂટ બાદ 2 ફેબ્રુઆરીના રોજ બંને વચ્ચે બબાલ થઈ હતી, જ્યાં આવેશમાં આવી અને બોથડ પદાર્થ વડે હુમલો કરતા કાકાનું મોત થયું હતું. ભાવનગર નજીકના ઘોઘા તાલુકાના વારુકડ ગામે થોડા દિવસો પહેલા યુવકની હત્યા અને લૂંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને 4 દિવસના રિમાન્ડની માંગ કરી છે. જામનગર શહેરમાં પાનની દુકાન આગળ મારામારી થઈ હતી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. દુકાનેથી મસાલો લેવા તેમજ પૈસા બાબતે માથાકૂટ થતા બંને જૂથમાંથી 3 લોકો ઇજાગ્રસ્ત થયા. મારામારી દરમિયાન એક યુવકની હત્યાનો પ્રયાસ પણ થયો. ધોકા પાઇપો વડે જૂથ સામસામે આવી ગયા હતા. બંને જૂથો વચ્ચે સામસામે ફરિયાદ નોંધાઈ છે. મોરબીના માળિયાના સરવલ ગામે વૃદ્ધ દંપતીને માર મારીને 4 શખ્સોએ લૂંટ મામલે મગન સુરાણીના ઘરે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. જીએસટીવી ભોગ બનનારના મોટાભાઈ સાથે પણ વાતચીત કરી. વાત કરતા તેઓ ભાવુક થઈ ગયા. ઉલ્લેખનીય છે કે મગનભાઈ સુરાણી અને તેમના પત્ની જશુબેનને માર મારીને લૂંટારાઓ બુટ્ટી સાંકળ રોકડ સહિતના મુદ્દામાં લૂંટી ફરાર થયા હતા.
અમેરિકાના ફ્લોરિડામાં પ્લેન ક્રેશ થતા મૂળ ગુજરાતી એવા અમેરિકન પાયલટ સહિત 3ના મોત થયા છે. ફ્લોરિડાના ક્લિયરવોટમાં ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે સાંજે 7 વાગ્યાના અરસામાં નાનકડું પ્લેન મોબાઈલ હોમ પાર્ક પર તૂટી પડ્યું હતું, જેમાં સિંગલ એન્જિન પ્લેન ચલાવતા 54 વર્ષના જૈમિન પટેલનું અકસ્માતમાં મોત થયું, જ્યારે કે મોબાઈલ પાર્કમાં રહેલા અન્ય 2ના પણ મોત થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે. અમિત શાહના હસ્તે ઓઢા અને એએમસીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ કુલ 39 એકમોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. રામદેવપીરના ટેકરા ખાતે ₹444 કરોડના 588 આવાસોનું લોકાર્પણ થશે અને નવી 8 સ્કૂલોનું પણ લોકાર્પણ કરવામાં આવશે. મહેસાણાના વાડીનાથ તરબ ખાતે આગામી 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીના રોજ વાડીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને વાડીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગીરી બાપુ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવશે. તેમજ આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આનંદીબેન પટેલ સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. ગત નવેમ્બર મહિનામાં રશિયાના મોસ્કો ખાતે વર્લ્ડ ગ્રેપલિંગ ચેમ્પિયન યોજાઈ હતી, જેમાં ગ્રેપલિંગ કુસ્તી ગેમમાં ગુજરાત રાજ્યની નેશનલ ટીમના 12 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ગેમમાં રશિયામાં મોસ્કોની ગેમનો રેકોર્ડ તોડી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે 105 મેડલ જીત્યા, જે તમામ ખેલાડીઓને મેડલ લઈ ગુજરાત વિધાનસભા નિહાળવા પહોંચ્યા હતા. ગોધરા નારી સંરક્ષણ ગૃહની દીકરી ભારતીનો લગ્ન પ્રસંગ યોજાયો. ગોધરાના મોતીબાગ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ મહિલા અને બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહ્યા. સરકાર તરફથી કન્યાદાન સાથે સાથે દીકરીને તમામ પ્રકારની સહાય પણ આપવામાં આવી. અમદાવાદમાં એમટીએસની ડબલ ડેકર બસને લઈને મુસાફરોમાં ઉત્સાહ છે. ચાલુ દિવસે પણ મુસાફરોએ ડબલ ડેકર બસમાં બેસવા માટે તેમનો ધસારો જોવા મળ્યો. અબાલ વૃદ્ધ સૌ કોઈ ડબલ ડેકર બસમાં બેસવા માંગે છે. 30 વર્ષ બાદ અમદાવાદમાં બસ શરૂ થતા લોકોમાં ભારે ઉત્સાહ છે. ઉત્તરાખંડની ભાજપ સરકાર સમાન નાગરિક સંહિતા લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે, કારણ કે ઉત્તરાખંડ વિધાનસભામાં સીએમ પુષ્કરસિંહ ધામીએ યુસીસી બિલ રજૂ કર્યું. આ સમયે વિધાનસભા ગૃહમાં વંદે માતરમ અને જય શ્રી રામના નારા લાગ્યા. ઉત્તરાખંડ વિધાનસભા સત્ર શરૂ થયાના એક દિવસ પહેલા જ ધામી સરકારની કેબિનેટે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈની આગેવાની હેઠળ યુસીસી ડ્રાફ્ટિંગ કમિટીએ મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીને ડ્રાફ્ટ સુપરત કર્યો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ દિલ્હીમાં મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે પાર્ટીના નેતાઓએ દાવો કર્યો છે કે ઈડીએ રાજધાનીમાં 12થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા. જે નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં રાજ્યસભાના સભ્ય એનડી ગુપ્તા તેમજ પૂર્વ જલ બોર્ડના સભ્ય શલભ કુમારનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે કેજરીવાલ સરકારના મંત્રી આતિશી માલ્યાનાએ ઈડી સામે મોટો ખુલાસો કરતા દાવો કર્યો હતો. આતિશીએ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે પાર્ટીને પરેશાન કરવા માટે સવારે 7 વાગ્યાથી દરોડા પાડવામાં આવી રહ્યા છે.